બાળ દોસ્તો, સ્વામિનારાયણ હાઈસ્કૂલ સેક્ટર 23 ગાંધીનગર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આગળ આપણે પાર્ટ 5 એ ભારતમાં આઝાદી તરફ પ્રયાણ, એમાં આપણે આગળ ટૂંક નોંધ જોઈ દાંડી યાત્રા. હવે એવી જ ટૂંક નોંધ છે હિન્દ છોડો ચળવળ. ભારતમાંથી અંગ્રેજોને કાઢવા માટેની ચળવળ એ હિન્દ છોડો, ઘણી વખત એ પણ અગત્યની ટૂંક નોંધ છે. એટલે હિન્દ છોડો ચળવળ 1942માં શરૂ થઈ અને 8મી ઓગસ્ટ 1942ના રાત્રે હિન્દ છોડો ઠરાવ પસાર કર્યો અને બીજા જ દિવસે વહેલી સવારે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર નહેરુ, મૌલાના આઝાદ અગ્રણીય નેતાઓની ધરપકડ થઈ. એ ધરપકડના સમાચાર સાંભળતા જ એકાએક હડતાલ પડી અને હડતાલમાં ઘણા બધા લોકો જોડાયા. દેશના ગામડાના લોકો, શહેરના મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ વગેરે આ લડતમાં આગળ પડતું સ્થાન લીધું અને જમશેદપુરના લોખંડના કારખાનાના મજૂરો પણ આમાં જોડાયા. મુંબઈ અને મદ્રાસની કાપડની જે મિલો છે એમાં પણ હડતાલો પાડવામાં આવી. અમદાવાદની કાપડની મિલોમાં 75 મિલો, અમદાવાદના 75 મિલોના 1,40,000 મજૂરો હડતાલ પાડી 105 દિવસ, 3 મહિના સુધી આ હડતાલો શાંતિપૂર્વક હડતાલો પાડી. એમાં વિદ્યાર્થીઓ શાળા કોલેજના હડતાલોમાં જોડાઈ ગયા. અમદાવાદના શાળા 3 માસ સુધી બજારો બંધ રહ્યા અને પછી તોડફોડ, ભાંગફોડ પ્રવૃત્તિ પણ ચાલુ કરી. ચારે બાજુ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યું આક્રોશ. સરકારની દમન નીતિ ચાલુ રહી છતાં પણ લોકો ડગમગ્યા નથી. શહેરો, ગામડાઓમાં ટોળે લોકોના ટોળાઓએ તારને, ટેલિફોન, રેલવે લાઈનો તોડી નાખી, સરકારી મકાનો તોડી નાખ્યા, પોસ્ટ ઓફિસો, પોલીસ સ્ટેશનો, સરકારી કચેરીઓ વગેરે તોડફોડ કરી, ભાંગફોડ કરી. પુલો, રસ્તાઓ, શાળા કોલેજના મકાનો, રેલવે સ્ટેશનો એ પણ ભાંગફોડ કરી તોડી નાખ્યા. આમ પારાવાર મિલકતને નુકસાન કરવામાં આવ્યું. અમુક જગ્યાએ તો આગ લગાડવાના બનાવો પણ વધારે થયા. એમાં રેલવેમાં વધારે પડતું નુકસાન, કેટલાક વિસ્તારોમાં બોમ્બ બનાવવાના પણ લડતો થઈ છે અને આ લડતને કચડી નાખવા માટે સામૂહિક ધરપકડો કરવામાં આવી. એમાં 70,000 કરતાંથી વધારે જેલમાં પૂરી દીધા. 538 ગોળીબારો કરવામાં આવ્યા. એમાં 1,028 માણસોએ જાન ગુમાવ્યા. 3,200ને નાની મોટી ઈજાઓ પણ થઈ. આ ઉપરાંત અમદાવાદ છે, પાટણમાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ પણ મૃત્યુ પામ્યા. અને આમ પૂર્ણ સ્વરાજની આઝાદી માટે આ રીતે હિન્દ છોડો લડતથી એ અંગ્રેજોને ખ્યાલ આવી ગયો કે હવે ભારતમાં લાંબો સમય રહી શકશું નહીં. એટલે પૂર્ણ સ્વરાજની માગણી માટે આ રીતે ઝંખના મેળવી અને આ રીતે 5 વર્ષ પછી આઝાદીની સફળતા મળી છે. આ પણ ટૂંક નોંધ અગત્યની છે. એ પણ પરીક્ષામાં ઘણી વખત વારંવાર પૂછાય. એ પછી આઝાદ હિન્દ ફૌજ, એમાં સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સાના કંટક શહેરમાં થયો. પિતા રાજ બહાદુર જાનકીનાથ બોઝ અને માતા પાર્વતી દેવી એ ધાર્મિક વૃત્તિવાળા હતા. અને આ રીતે કોલકાતામાં કોલેજમાં સારા ગુણ મેળવીને પરીક્ષા પાસ કરી અને ઇંગ્લેન્ડ ગયેલા. ઇંગ્લેન્ડની અંદર ICSની ઇન્ડિયન સિવિલ સર્વિસમાં પરીક્ષા ચોથા ક્રમે ઉત્તીર્ણ થયા પછી
ભારતમાં અધ્યાપન તરીકે પાછા આવ્યા અને અધ્યાપન તરીકે કોલેજમાં જોડાયા અને કોલેજમાં જોડાયા પછી ભારતના લોકોમાં જે રંગભેદની વિદ્યાર્થીઓને અપમાનજનક પરિસ્થિતિ જોઈ એને અંગ્રેજોનું વર્તન, ભારતીયોને નાગરિક સાથેનો કડવો અનુભવ એ સુભાષચંદ્ર બોઝે નિહાળ્યા પછી એમને અપમાનનો અનુભવ થયો અને આ ક્રાંતિકારી બીજ એમાં રોપાયા અને આ રીતે સ્વરાજ્યના પક્ષમાં જોડાયા અને યુવાનોને અતિ પ્રિય એવા નેતા પણ બન્યા. સવિનય કાનૂન ભંગની ચળવળમાં મોખરામાં સ્થાન રહ્યું છે. ઘણી વખત જેલ વેઠી પણ છે. કેટલાય વર્ષ જેલમાં પણ ગયા. 1938માં 41 વર્ષની નાની ઉંમરે પ્રમુખ સ્થાન પણ મેળવ્યું અને લોકોમાં લોકપ્રિય બન્યા. ગાંધીજી સાથે મતભેદ થતાં પક્ષ છોડી દીધો એમને અને ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી. એટલે ઘણી વખત અહીંયા પણ પ્રશ્ન પૂછાય કે સુભાષચંદ્ર બોઝે કયા પક્ષની સ્થાપના કરી? તો ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી. ગાંધીજી સાથે મતભેદ થતાં પક્ષ છોડી દીધા પછી એમને નવો પક્ષ બનાવ્યો, ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી અને સભાને સંબોધી અને બ્રિટિશ સામે જાગૃતતા લાવવા માટે ઠેર ઠેર પ્રવાસો ખેડ્યા અને આ રીતે લોકોમાં એ લોકપ્રિય બની ગયા. એની અનેક વખત ધરપકડ પણ કરી છે, જેલમાં પણ પૂર્યા છે, રાજકેદીય તરીકે એમને યોગ્ય વ્યવહાર પણ થયો છે અને આ રીતે જેલમાં ગયા પછી એમને અયોગ્ય વ્યવહાર થતાં ઉપવાસ પણ આદર્યા અને તબિયત બહુ ખરાબ થતાં તેમને પછી નિવાસસ્થાને નજર કેદ રાખવામાં આવ્યા અને આ રીતે પછી એમને પઠાણના છુપા વેશ કોલકાતા, પેશાવર, કાબુલ, ઈરાન, રશિયા, બર્લિન, જર્મની પહોંચ્યા અને ભારતીયોને ઉષ્માભેર એમનું સ્વાગત પણ કર્યું છે અને જર્મનીની અંદર હિટલર પાસે સૌ પ્રથમ આઝાદીની ચર્ચા કરી અને રોમ અને પેરિસમાં પણ સ્વતંત્રતા ભારતને માટે એમણે 3000 ભારતીયોની લશ્કરી ભરતી કરી અને ભારતમાં આઝાદી માટે જુદા જુદા દેશમાં હિન્દ ફૌજની રચના કરી અને આ રીતે આઝાદ હિન્દ ફૌજ, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સની લીગની સ્થાપના પણ કરવામાં આવી અને એના આધારે પછી આગળ એ રીતે એમાં હિન્દ સૈનિકોની ટુકડી તૈયાર પણ કરવામાં આવી. ભારતની મુક્તિ માટે લડત. જાપાનના વડાપ્રધાન ટોચો સાથે પણ મુલાકાત થઈ અને હિન્દને પૂર્ણ સ્વરાજ માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે એ રીતે એ પણ સફળતા મળી. સિંગાપુર ગયા, ફૌજના વડા બન્યા. માતૃભૂમિ મુક્તિ માટે એમના નેતા સૈનિકોમાં ચાલો દિલ્હી સૂત્ર પણ આપ્યું છે અને તુમ મુझे ખૂન દો મેં આઝાદી દૂંગા, એ રીતે જય હિન્દ સૂત્રો આપ્યા. આ રીતે સ્થાપના કરી અને સફળતા મેળવી છે.